ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડેરાપોળ જૈન સંઘથી મુમુક્ષુ શ્રી રાજનું વર્ષીદારનું વરઘોડો રાજમાર્ગો ઉપર નીકળ્યું। 14મી ડિસેમ્બરે પાલીતાણા ખાતે આચાર્ય રાજરત્ન સૂરી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે। જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ શાસ્ત્રકારોએ બતાવ્યું છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીને જણાવ્યું કે જૈન દર્શન પ્રમાણે આત્માનો મોક્ષ સંયમ જીવન મેળવે તો જ મળી શકે છે, તેથી દરેક આત્માએ સંયમ જીવન અંગીકાર કરવો જોઈએ। આજે ડેરાપોળ જૈન સંઘથી ગોળીજી પાર્શ્વનાથ દાદાના દર્શન કરી સાધ્વી ધર્મ રક્ષિતા શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજ નિશ્રામાં વર્ષીદારનો વરઘોડો બેન્ડ બાજા સાથે નીકળ્યો। 1 2 3 4 દીક્ષાર્થી અમર રહોના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું। સંઘના શ્રાવક શ્રાવિકાઓએ મુમુક્ષુ શ્રી રાજને તેડીને ગરબા સ્તવનની તાલે ગાયા, જેને ભારે આકર્ષણ જમાવ્યું। વધુમાં સંઘના ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું કે 14મી ડિસેમ્બરે પાલીતાણા ખાતે બાબુના દેરાસર શત્રુંજય તીર્થ ઉપર આચાર્ય રાજરત્ન સૂરી મહારાજની નિશ્રામાં યોજાશે અને તે જ દિવસે સૂર્યોદય સૂરી મહારાજની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા યોજાશે। દરમિયાનમાં સંઘના પ્રમુખ નવીનભાઈ શાહ તથા ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું કે અમારા સંઘમાં આજે બપોરે અષ્ટોત્તરી અભિષેક યોજાશે તથા આજે રાત્રે સાંસારિક શાનદાર વિદાય સમારંભ કાર્યક્રમ સંઘના ઉપાશ્રયમાં યોજાશે, જેમાં સુરતથી હાર્દિક શાહ ખાસ પધારશે। આજે કાર્યક્રમમાં કોર્પોરેટર બાળો સુરવે તથા જ્યોતિ પટેલ, હિન્દુ અગ્રણી એડવોકેટ નીરજ જૈન તથા આચાર્ય રાજરત્ન સૂરી મહારાજના પ્રતિનિધિ પંકજભાઈ શાહ, સતીશભાઈ શાહ, ટ્રસ્ટી નરેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, પરમ સેવા કેન્દ્રના દીપક ગાંધી તથા સમસ્ત મહામંત્રી લલિતભાઈ શાહ, ચંદ્રકાંત શાહ સહિત જુદા જુદા જૈન સંઘોના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે બાબાજીપુરા જૈન સંઘમાં અમારા સંઘનો દીકરો શ્રીરાજ, એના પપ્પા ચિરાગભાઈ, એના એવા સંસ્કારથી એ આજે દીક્ષાના માર્ગ ઉપર જઈ રહ્યો છે। અમારા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન હતા એવા ધર્મરક્ષા શ્રીજી મહારાજ સાહેબ અને રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબ આ સમગ્ર કાર્યક્રમમાં નિશ્રા પ્રદાન કરી હતી। આપણે ધર્મરક્ષિતા શ્રીજી મહારાજ સાહેબને પૂછીએ, સાહેબ જૈન સમાજની અંદર દીક્ષાનું શું મહત્વ છે અને આત્માને જો મોક્ષ લેવો હોય તો જૈન દર્શન શું માને છે? અમારા દર્શક મિત્રોને જણાવો। ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના જે અમારા 24 તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર 2 તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા, બાળ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મલ્લીનાથ ભગવાન કહેવાયા। પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્રની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસારમી અસારે નથી સ્વમ વાઈ વેહુ ના પૌરે જાણંત જીવો ન કુણે જીને દેશ્યામ ધમ્મમ। અનંતા તીર્થંકરની એક જ વાણી છે કે ભલે ને કરોડપતિ હોય, અબજોપતિ હોય, મિલનો માલિક હોય, પરંતુ એ સંસારમાં સુખ નથી। એવું સુખ, આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જૈન શાસનમાં બતાવ્યું છે। કેમ કે આત્માનું સુખ મેળવવું છે, ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ અનંત કાળથી જીવ ભમ્યો છે। કીડીથી માંડીને હાથી સુધીના જીવો સુખ મેળવવા માટે તલપાપડ કરી રહ્યા છે, પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આજે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચેક ત્યાગના માર્ગે આ ત્યાગનો માર્ગ એક જૈન શાસનને ધન્યવાદ આપવા જેવો છે। બોલો જૈન શાસન। આજે વડોદરા શહેરના જે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ છે, ગોળીજી પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં આજે એક દીક્ષાર્થીનો વરઘોડો નીકળ્યો। અમારા જૈન સંઘની અંદર દીક્ષાનું ખૂબ અનેરું મહત્વ છે। અમારા જ સંઘના ચિરાગભાઈ જે નવકાર ધૂપદાનીનો વ્યવસાય કરે છે, એમનો દીકરો શ્રીરાજ, એને દીક્ષાના ભાવ થયા। પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સૂરીજી મહારાજા 2 વર્ષ પહેલા અહીંયા અલકાપુરીમાં એમને મહામૃત્યુંજય તપ એટલે 30 દિવસનો માસક શમણનો તપ કરાવ્યો હતો બધાને, અને એ તપના પ્રભાવે એમનું આખું પરિવાર, એમના પત્ની, એમના દીકરો, બધાએ ચિરાગભાઈના દીકરાએ આ પ્રકારનો મહામૃત્યુંજય તપ કર્યો હતો। ત્યારથી ગુરુજીના સંપર્કમાં હતા અને સંપર્કમાં આવ્યા પછી એમને આ સંસાર અસાર લાગ્યો અને આજે દીક્ષા લેવા તૈયાર થયા છે। એ દીક્ષાનો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ડેરાપોળથી નીકળીને રાજમહેલ રોડ થઈ, ન્યાય મંદિર થઈ, ભગતસિંહ થઈ અને દાંડિયા બજાર ફાયર બ્રિગેડ થઈને ડેરાપોળમાં પરત આવ્યો છે। આ વરઘોડાનો આખો પ્રસંગ એ વર્ષીદાનનો વરઘોડો છે। દીક્ષા જ્યારે વ્યક્તિ લે, આ જીવનમાં એક જ વાર દીક્ષાનો વરઘોડો નીકળતો હોય છે અને શ્રીરાજ અમારો દીકરો, આ સંઘનો દીકરો, જ્યારે દીક્ષા લેવા 14મી તારીખે દીક્ષા થવાની છે, પાલીતાણા ખાતે થવાની છે। અમારા પ્રમુખ છે નવીનભાઈ, ટ્રસ્ટીઓ અમારા
રતિલાલ છે, નરેશભાઈ છે, લલિતભાઈ અમારા સમસ્તના પણ એવો મહામંત્રી છે. આ બધા જ લોકો આજે વડોદરા શહેરમાં, નીરજભાઈ એડવોકેટ, બધા જ લોકો આજે વડોદરાના રાજમાર્ગો ઉપર સરસ મજાનો વરઘોડો કાઢ્યો હતો. અને 14મી તારીખે આમનું બાબુના દેરાસર શત્રુંજય તીર્થ ઉપર બરાબર સવારે એમની દીક્ષા થશે. અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજ સાહેબ, જેમનો અમારા સંઘ ઉપર ખૂબ મોટો ઉપકાર છે, એમની પણ ગુરુ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય રાજરત્ન સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં થશે. એમના પ્રતિનિધિ પંકજભાઈ શાહ પણ ખાસ રાજરત્ન સુરી મહારાજે મોકલાવ્યા છે, એ પણ અમારી સાથે અત્યારે જોડાયા હતા. જય જિનેન્દ્ર.